અત્યારે ચાલે છે. હા હા, ક્યાંક ક્યાંક છે, કોઈ કોઈ ઠેકાણે ક્વચિત. તેથી ઉપકારી શ્રી ગુરુએ શુદ્ધના ગ્રહણનું ફળ એટલે શુદ્ધ આત્માના અનુભવનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી મુખ્યતાથી દીધો છે આ શાસ્ત્રમાં. આવી વાત છે. વ્યવહારનો ઉપદેશ તો ઠામ ઠામ છે, શુદ્ધનો ઉપદેશ નહીં, શુદ્ધનો પક્ષ કદી આવ્યો નથી. હા હા હા, પ્રમત અપ્રમતિ રહિત એવો શુદ્ધ ભગવાન ચૈતન્ય મૂર્તિ એકાકાર. હું પરમાત્મા છું, બસ હું પરમાત્મા છું, શુદ્ધ છું, સર્વથા શુદ્ધ છું. કથનચિત શુદ્ધ ને કથનચિત અશુદ્ધ હું સ્વરૂપમાં છે નહીં. હા, એ વાત હવે કરે છે અહીંયા. સવારથી 9 છે અને 5 મિનિટ બાકી હતી. 5 મિનિટ પછી કર્યું હતું. સવાર પછી સવારનો ક્યાં છે? સવારથી 9 છે, પોણો કલાક. ભલે કઈ વાત નહીં. હવે તો થોડા દી છે ને, અને ચાલ્યું નકર અટકી જાત. અમારા જો અને તંદુરસ્તી બરાબર નહીં, પણ ગુરુના પ્રતાપે હા હા કોઈ જીનવાણીની યથાર્થ પ્રભાવના થવાનો કાળ આવી ગયો છે. એટલે યુગલજી સાહેબની તબિયત પણ ઠીક છે, મારી તબિયત પણ ઠીક છે શારીરિક. એટલે ચાલે છે. કોઈ વખતે પણ બંધ થયું નથી. સવાર સાંજ બરાબર સ્વાધ્યાય ચાલે છે અહીંયા. હા, સારો કાળ છે આ. હવે કે છે આવો તાત્વિક સંબંધ જીવન તો હતી. ચેતિતા પૂતગલ ના હોય તો પૂતગલ હોય. એમ હોતા ચેતિતા સૌંદર્યનો ઉચ્છેદ થાય, પરંતુ દ્રવ્યનો નાશ તો કદી થતો નથી. આત્મા જો પૂતગલાદિને તન્મય થઈને જાણે, તદ્રુપ થઈને જાણે તો જ જાણી શકે. દૂર રહીને જાણી ન શકે. જ્ઞાન કોઈથી દૂર રહીને જાણે જ્ઞાન નથી. આત્માથી દૂર રહેતો નથી, માટે એકાકાર થઈને જ્ઞાન આત્માને જાણે છે. નજદીક થઈને એ રૂપ થઈને આત્મામય થઈને જ્ઞાન આત્માને જાણે છે. હા, એમ પૂતગલ મય થાય તો જ્ઞાન આત્માને જાણે. રાગમય થાય તો જાણે, પણ રાગમય તો જ્ઞાન થવું અશક્ય છે, અસંભવિત છે. એ તો જળ છે, ચિદાભાસ છે. હા, ચૈતન્યનો આભાસ થયો છે ને. મૃગલાને જેમ દૂરમાં દેખાય કે પાણી છે, એ તો ખોટું છે સાવ. એમ આ જ્ઞેય છે એ મૃગજળ જેવું છે. હા હા હા, જ્ઞેય જણાય છે. 1% સાચી વાત નથી, 100% જૂઠી વાત છે. પણ સાધક છે ને, એટલે 10 ગાથામાં એક વાત થોડીક પોતે રજૂ કરી છે. એમાં જગતના જીવોને ભેદ જ્ઞાન થવા માટે થોડીક વાત મૂકી છે કે આત્મા પોતાને જાણવાનું છોડીને શબ્દ આદિને જાણતો નથી. તો પછી એ છે તો ખરા અસ્તિત્વ એનું પરમાં, ભલે ભિન્નમાં. તો એને જાણનાર મને બતાવો તો હું જાણનાર નથી. મારે એટલું જોઈએ છે, કોક મને જાણનાર બતાવો. જેમ દ્રવ્ય પરિણામનો કરતા નથી. શિષ્ય પૂછ્યું કે પરિણામનો કરતા નથી તો નથી, તો પરિણામનું અસ્તિત્વ તો છે. કે આ છે તો કરતા બતાવો મને, તો હું અકર્તાનો સ્વીકાર કરી લઉં. હમણાં રાગનો કરતા આત્મા નથી આમ ફરમાવો છો આપ, તો મને એનો કરતા બતાવો ને. કે હા કરતા બતાવું તો કરતા બુદ્ધિ છોડી દઈશ. કે હા છોડી દઈશ. મારે એ જ જોઈએ છે. મારે કરતા બુદ્ધિ રાખવી નથી. દુઃખી થઈ ગયું 4 ગતિમાં. ત્યારે આચાર્ય ભગવાને કહ્યું, લે તને કરતા બતાવવું છે. પરિણામનો કરતા પરિણામ છે, આત્મા એનો કરતા નથી. ક્ષણિક ઉપાદાન અશુદ્ધ ઉપાદાનથી થાય છે. એમ એવી રીતે
આત્મા પરને જાણતો નથી, પરને જાણતો નથી. સમજી? ગ્રહસ્થીમાં બેઠો છે એને કે છે કે પરને જાણતો નથી. વાત તો 100% સાચી છે. તો પ્રભુ આ બધું પર આમ જણાય છે એનું શું? એનો જાણનાર તો બતાવો કોક. હા, આત્મા તો એને જાણતો નથી એ મને માન્ય થઈ ગયું, પણ એનો જાણનાર કોક બતાવો તો હું એનો જાણનાર નથી, હું જાણનાર નો જાણનાર છું. આવી જાય સંદર્ભમાં કે આ ઇન્દ્રિય જ્ઞાન એને જાણે છે, લે ભાવ ઇન્દ્રિયને જાણે છે. પંકજ આવ્યો મુંબઈ થી, થોડો ફેરફાર પેલા હતો, ફેરફાર દૂર કરવા માટે આવ્યો. આ વાત એને કરી ગાથાની આધાર આપીને કે એ પર પદાર્થને જાણનારો ભાવ ઇન્દ્રિય સાધક અવસ્થામાં, હો કેવળ જ્ઞાનની વાત નથી. 6ઠ્ઠા ગુણ સ્થાને લખે છે શાસ્ત્ર ત્યારે 5મા વર્ષને કોણ જાણે છે કે બુદ્ધિનો વિષય છે? દેવગુરુ શાસ્ત્રને કોણ જાણે છે કે આંખનો ઉઘાડ જાણે છે? આત્માનું જ્ઞાન એને જાણતું, દેવગુરુ શાસ્ત્રને જાણતું નથી. હા, ત્યારે એને જાણતું નથી તો આત્માનું જ્ઞાન શું કરે કે જાણનારને જાણે, બસ પતી ગયું. એટલો થોડો એમને ભેદજ્ઞાન કરવા માટે એટલો વ્યવહાર મૂક્યો છે કે ભાવ ઇન્દ્રિયનો વિષય છે, એ જ્ઞાનનો વિષય નથી. એ વાત તો એક ફેરવીને પણ પરને જાણતો નથી. એક જ વાત આવવાની છે. તો શાસ્ત્રના ગમે એટલા પારા ફેરે પણ તારી વાત તો કઈ શાસ્ત્રમાં નીકળવાની નથી. હા, વસ્તુમાં નથી, ક્યાંથી આવે? એમ હોતા ચેતિતા સૌદર્યનો ઉચ્છેદ થાય, પરંતુ દ્રવ્યનો નાશ તો થતો નથી. એમાં તન્મય થઈને રાગમાં ને શરીરમાં ને પરમાં તન્મય થઈને જાણે તો આત્માનો નાશ થાય. તો કે આત્માનો નાશ તો થઈ શકતો નથી. એમ ન્યાય આપ્યો. તદ્રુપો ન ભવતી, એ રૂપે થતો નથી. કે છે કે પરદેવનો નાશ થતો, કારણ કે એક દ્રવ્યનું એટલે આત્મદ્રવ્યનું અન્ય દ્રવ્ય રૂપે એટલે રાગ ને પૂતગલાદિ રૂપે પર રૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. ચેતન જળ રૂપ ન થાય, જળ ચેતન, ચેતન જળ થાય તો જળને જાણે. એ જાણવું ને જણાય એક સત્તા હોય, બે સત્તામાં જાણવું ને જણાય ન હોય. આત્મા જ જ્ઞાતા છે ને આત્મા જ જ્ઞેય છે. તારું જ્ઞેય અહીંયા છે, ક્યાંય તારું જ્ઞેય ગોતવા ગયો? હા, તું જ્ઞેય માનીશ ને જાણવાનો પ્રયત્ન કરીશ તો પણ તને જણાવવાનું તો નથી. તારી ભ્રાંતિ થઈને સંસારમાં રખડીશ, બીજું શું કરીએ? અન્ય દ્રવ્ય રૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે નિષેધ જ કર્યો છે. માટે એ સિદ્ધ થયું કે ફેસલો સુપ્રીમ કોર્ટ નો ફેસલો છે. આવો કુંદ ભગવાનનો ફેસલો એટલે સુપ્રીમ કોર્ટ છે. તો તીર્થંકર ની વાણી, પણ અત્યારે તો આ શાસ્ત્ર કુંદ નું છે ને. હા, માટે સિદ્ધ થયું કે ચેતિતા એટલે જાણનાર દેખનાર આત્મા, જ્ઞાયક આત્મા પૂતગલ આદિનો નથી. પૂતગલ ને જાણતો જેમ શૈટિકા નથી પરતણી, તેમ જ્ઞાયક નથી પરતણો. એક લીટીમાં બધું લખી નાખ્યું છે. આ તો એનો વિસ્તાર કરે છે. આગળ વિચારીએ. જો ચેતિતા એટલે જ્ઞાયક આત્મા, જાણનાર દેખનાર સ્વભાવથી ભરેલો આત્મા પૂતગલ આદિનો નથી, પૂતગલ ને જાણતો નથી, તો જાણવું બંધ થઈ જશે કે નહીં? જાણવું બંધ થાય. સાંભળ, હજી સાંભળતું. જ્ઞાન ક્રિયા કોઈ કાળે બંધ ન થાય. જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત છે. કે તો એને જાણતો નથી તો કોને જાણે છે આત્માનું જ્ઞાન? એ પ્રશ્ન સેજે ઉઠે.
આમાં કરતા નથી, અકર્તા છે તો એનો કરતા બતાવ્યો કરતા. એમાં અહીંયા ચેતિતા નથી તો ચેતિતા કોનો છે? જો જ્ઞાયક આત્મા રાગને ને જ્ઞેયને જાણતો નથી એમ તમે દાંડી પીટીને કલકત્તામાં કહો છો, તો શિષ્યનો પ્રશ્ન છે તે કોને જાણે છે? કેમ કે વિષય વિના તો જ્ઞાન હોતું નથી. એમ મારા શ્રી ગુરુએ મને કહ્યું છે કે વાત તારી સાચી છે. જ્ઞાન વિષય વિના ન હોય. એ પણ એક અપેક્ષા એ સત જ્ઞાનને અવલંબન લઈને કેવું, એ પણ એક વ્યવહાર છે. બાકી તો સત જ્ઞાન જ્ઞાનથી છે. તો ચેતિતા કોનો છે? જ્ઞાયક કોનો છે? પરને જાણતો નથી, પૂતગલનો નથી નથી કયો છો, મંજૂર છે. તો મને સમજાવો તો ખરા કે જ્ઞાન કોનું છે? ચેતિતાનો ચેતિતા છે, જ્ઞાયકનો જ્ઞાયક છે, આત્માનો આત્મા છે. જ્ઞાન આત્માને જાણે છે. એ બધા વ્યવહારના કથનો છે, ભેદરૂપ વ્યવહારના. આ ચેતિતાથી જુદો એવો બીજો કયો ચેતિતા છે? આત્મા આત્માને જાણે છે તો બે થઈ ગયા. કયો આત્મા ક્યાં આત્માને જાણે છે? બે થઈ ગયા ને. આત્મા આત્માને જાણે છે, પરને જાણતો. તો શિષ્ય કે પરને જાણતો નથી, હવે ભૂલ તો મારી નીકળી ગઈ, પૂરું કરી દો જરાક. હવે થોડુંક અધૂરું છે, એ પૂરું કરી દો. એટલે અહીંયા પણ 16 દિવસ પૂરા થાય અને હું મારા આત્માની ઉપલબ્ધિ કરી લઉં એમ. ચેતિતાથી જુદો અન્ય કોઈ ચેતિતા નથી, પરંતુ તેઓ આત્મા આત્માને જાણે છે એમ અમે કહ્યું. તેઓ બે સ્વ સ્વામીરૂપ અંશો છે. આત્મા નો આત્મા છે, એક સ્વ ને એક એનો સ્વામી. તો બે પણ તો એમાં નથી. અહીં સ્વસ્વામી રૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? આત્મા પરને જાણતો નથી, મંજૂર છે. પણ આત્મા આત્માને જાણે છે, એમાં તો અનુભવ થાય કે ન થાય. અરે આ શું કહો છો કે ન થાય? ત્યારે કેમ જણાય આત્મા જ્ઞાયક? શું સાધ્ય છે? કાંઈ એમાં સાધ્ય નથી. સમ્યક દર્શન પ્રગટ થતું નથી. ધ્યેય જુદું ને સાધ્ય જુદું છે. ધ્યેય તો ત્રિકાળી દ્રવ્ય છે અને સાધ્ય પ્રગટ કરવા યોગ એને સાધ્ય કહેવાય. કાંઈ સાધ્ય નથી. તો પછી જ્ઞાયક કોઈનો નથી. જ્ઞાયક પરદેવનો તો નથી, પણ જ્ઞાયક નો જ્ઞાયક નથી. જ્ઞાયક જ્ઞાયક જ છે, નિશ્ચય છે. ત્યાં વિરામ પામી જાય છે. ઓમાં ભ્રાંતિ હતી, આમાં વ્યવહાર ઉભો થતો હતો. જ્ઞાયક જ્ઞાયક નો છે. એ વ્યવહારના વિકલ્પનો વિલય પણ હવે વિલય થઈ જાય છે. જ્ઞાયક તો જ્ઞાયક છે. બસ જાણનારો જણાય છે એ ગયો. જાણનારો જ છું, બસ. હું તો જાણનારો છું, હું તો પરમાત્મા છું, બસ. તો જ્ઞાયક છે. એમાં નિર્વિકલ્પ શાંતિનો અનુભવ થાય છે. વખત થઈ ગયો.